હવે અત્યારે સિસ્ટમના લોકેશનની વાત કરીએ તો દ્વારકાથી 170 કિલોમીટર પશ્ચિમ દિશામાં આ સિસ્ટમ આગળ વધી ગઈ છે। આઉટર ક્લાઉડ છે હજુ પણ ગુજરાતને ક્યાંય ને ક્યાંય અસર કરી રહ્યા છે, પણ હવે આજે 2 ઓક્ટોબરે મોડી રાતથી પછી વરસાદનું મોટાભાગના વિસ્તારમાં હળવું પડી જશે। હવે આવતીકાલે 3 તારીખ છે, તો 3 તારીખથી પછી આપણે વરસાદ છે છૂટાછવાયા ક્યાંય ઝાપટા પડે એ અપવાદરૂપ રહેશે। બાકી અત્યાર સુધી જે 28 તારીખથી લઈને આજે 2 ઓક્ટોબર સુધી જે વરસાદ પડ્યા એવા વરસાદમાંથી હવે આપણે મુક્તિ મળવાની છે આવતીકાલથી। એટલે આમ જોવા જઈએ તો કહી શકાય કે જે મોટી સિસ્ટમ પસાર થઈ હોય તો સ્વાભાવિક છે કે એવડી મોટી સિસ્ટમ પસાર થઈ હોય ને આજે 2 ઓક્ટોબરે આ રાઉન્ડ પૂર્ણ થતો હોય તો જરૂરી નથી કે 3 ઓક્ટોબરથી સીધો જ તડકો નીકળી જાય। જેમ આપણે કાર લઈને જતા હોય જેમ હેન્ડ બ્રેક મારીએ અને ગાડી સીધી ઊભી રહીએ એવું તો બનવાનું નથી, કેમ કે આ જે મોટી સિસ્ટમ પસાર થઈ છે એને કારણે અમુક જે 850 HPA લેવલે ભેજ હોય, અમુક જે લેયરો એની પાછળ છૂટી ગઈ હોય એને કારણે આવતીકાલે 3 તારીખથી લગભગ 24-36 કલાક સુધી છૂટાછવાયા ઝાપટા નોંધાઈ શકે છે। પણ હવે મોટા વરસાદની આપણે જે કોઈ ભીતિ હતી એ ભીતિમાંથી મુક્ત થયા છે। આજે આ રાઉન્ડ પૂર્ણ થાય છે, આવતીકાલથી રાજ્યના ઘણા ખરા વિસ્તારો છે એ ખુલ્લા પણ થઈ જશે અને આવતીકાલથી જે ઝાપટા પડવાના છે એમાં પણ જે કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો, દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢના દરિયાઈ કાંઠાના ભાગો, આ જે દરિયાઈ કાંઠાનો જે વિસ્તાર છે સૌરાષ્ટ્ર કચ્છનો એટલો એમાં થોડીક વરસાદની જે ઝાપટા છે એ ઝાપટાની શક્યતાઓ વધારે રહેશે। બાકી અમુક વિસ્તારમાં તો ઝાપટાઓ પણ નહીં જોવા મળે।